મહાપુરુષોને લખવું પડ્યું કે મીઠે પર ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણો ઘરે ઘરે મંડાય. એવો માણસ દુનિયામાંથી જાય ને, તમારો અને મારો એક પરિચિત માણસ હોય અને દુનિયા છોડીને જાય પછી આપણે નાચનો ન હોય, આપણો હગો ન હોય, આપણા ગામનો ન હોય, પણ આપણને ખબર પડે બોલો માણા વિયો ગયો, હૃદયમાં એક ખબાકો આવે ઘરે માણા જેવો માણા વિયો. જીવન મળ્યું છે ને, અમૂલ્ય મળ્યું છે. જીવન જીવતા આવડે ને બાપુ, બાકી મરી તો જવાનું છે બધાને. આપણે આમાં આ વાતો ગમે મોટી મોટી કરી આપણે મરવાનું નથી એવી વાત નથી. કેટલું જીવાય એની બહુ જરૂર નથી, પણ કેવું જીવા ને એ રોડ આવે. તમારે અને મારે મરી જવાનું છે, છતાંય એક આત્મો જાય છે એની પાછળ આપણે રોવું શું કામ પડે? આપણે મરી જવાના છે, રોવાની જરૂર શું કામ પડે? પણ એના સદગુણ રોડ આવતા હોય, એના જે કઈક ગુણ હોય ને, એનામાં જે કઈક આવડત હોય ને, એનામાં જે કઈક ભલાઈ હોય ને, એ ભલાઈ તમને મને રોર આવે. લંકાના પટાંગણમાં બાપુ જાણીતો ઇતિહાસ છે, રામાયણ એવું કહે છે, અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા રાવણની હારે યુદ્ધ થયો ને મેઘનાથનો બાણ વાગે અને ભાઈ મુર્શિદ બાપુ માની તિથિ ઘણા ઉજવે છે, બાપની ઉજવે છે, ગુરુની ઉજવે છે, અરે ક્યાંક ક્યાંક જાનવરોની હોદ ઉજવાય છે, પણ ભાઈની તિથિ ભાઈ ઉજવતો એવું બહુ બાપુ ઠેકાણે જોવા મળે છે, બધે નથી જોવા મળતું. ભાઈ અરે ભાઈ ને બાપુ પહેલી વાત તો મેળ જ નથી હોતો. અમારે આ 28 તારીખે એક ગાયની તિથિ છે, એમાં અમારે પ્રોગ્રામમાં જવાનું છે. જાનવરની તિથિ ઉજવાય છે, બાપની ઉજવે, માની ઉજવે, ગુરુ મહારાજની ઉજવે, પણ ભાઈની ઉજવે એવું બાબુ બહુ ઓછા દાખલા જોવા મળે છે. ભાઈને જયારે અંદરથી કોટો ઉગે, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુંગડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. મારો ભાઈ છે, મારી ભૂજા ભાંગી ગઈ, કહેવાનો મારો અર્થ ભાઈએ મરી જાય, બાપે મરી જાય, બૈરોય મરી જાય, પણ જેનો ભાવ કે મારી ભૂજા ભાંગી નાખી, ઈ જ મોટી વાત છે. આખી દુનિયા રે મેળ હોય બાપુ, હગા ભયો હારે જ મેળ નથી. ઈ જે મેળ છે ને બાપુ, ઈ જે ઈ ખૂબી છે ને, ઈ જ મારા નાથની કૃપા છે. ઈ લંકાના પટાંગણમાં બાપુ વિચાર કરજો, અખિલ બ્રહ્માંડનો માલિક એક લક્ષ્મણજીનો મુર્શિદ થઈ જાય, એનું ખોળામાં માછું લઈ અને ર ર ર રોતો હોય. અખિલ બ્રહ્માંડનો માલિક, એને ખબર ન હોય કે લક્ષ્મણને કાંઈ નહીં થાય. રામને હોત રોવું પડ્યું છે. મારે તમારી તો ક્યાં મોટી વાત આપણે કરી. એને ખબર ન હોય કે જીવન મરણ છે તો કુદરતનો ક્રમ છે, એમાં રોવું શું કામ જોવે? અખિલ બ્રહ્માંડનો માલિક ર ર રોતો હતો. હનુમાનજી મહારાજ પડખે બેઠા હતા અને કીધું કે રામ તમે રોવો તો હવે દુનિયામાં શું રહીએ? જીવન મરણ તો કુદરતના ખેલ છે, એમાં તમે રોવો તો તમે દુનિયાને શું કહેવો? અને તેથી રામચંદ્ર પરમાત્મા હનુમાનજીને કહે છે કે હનુમાન, રામ રોવાના હાર ઈ રોતાને રાજી કરે. આ તો વાલકનો વ્યવહાર રોય બતાવે. રામજી આ મારો ભાઈ છે ને, મને ખબર છે એને ઊનો વા નથી વાવવાનો, પણ કાલ દુનિયા મારા નામનો કેળો પાડી દે. ભાઈ જેવો ભાઈ પડ્યો તો એની આંખમાં આવડો નતો. કેળા પાડ્યા, પણ તમને મને કેળે હાલતા આવડે તો ને. અરે શું તમારા મારા નાતા છે બાપુ? આમાંથી આ એક પંખીનો મેળો ભગવાને ભેગો કર્યો છે, પંખીનો મેળો બાપુ આમાંથી ક્યારે ઉડી જાય કોઈને કાંઈ ખબર પડવાની નથી. એક ઘડી હાથી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ 24 કલાકમાં કાંઈક બાપુ હરિનું ભજન છે ને, એ તમારી મારી ભેગું આવવાનું છે. અને મને વાત કરી, જાત્રાએ ગયા હતા અને અહીંયા આવો પ્રસંગ બનેલો. જોકે આપણે લ્યો, આપણને એમ થાય કે હારા ઠેકાણા જાય મરીએ તો આપણને ગતિ થઈ જાય. આપણે ભગવાનને અરજ કરી દેજો તો આપણો વારો આવે. હા, મરવાનું છે, આપણે ભગવાનને અરજ કરવી જોઈએ ને કે મારા નાથ તમારો મરવાનો વારો આવે ત્યારે અહીંયા કાશી કે હરિદ્વાર કે ગંગાના કાંઠે અમને લઈ જાય. આ તો એવો ભાગ્યશાળી આત્મો હોય તારે બાપુ મરવાનું છે બાપુ, કઈ ઠેકાણે મરતા આવડે છે ને, એ બાપુ એક ખૂબી છે, એ મારા નાથની કૃપા છે. અને હાલતો ચાલતો માણા તમને કોઈ જાત્રા કરવા જાય, અહીંથી હિલોળા કરતો જાય ને બાપુ ઘરનું બહારનું ન જોવે એટલે બાપુ શું તમારે મારે આમાં શું સમજવું? આમાં આપણા મગજના ચકડા કામ કરતા બંધ થઈ જાય. અટપટી બાબત છે. રામ બાપુ તમારું મારું જીવન છે ને, જેટલું જીવાય એટલું, કારણ કે આમાં આપણે નથી કહીએ કે કેટલા દી જીવવાનું છે, જેટલું જીવાય એટલું.
પણ કાંઈ કરી લેજો, બાકી ફાટી જવાની ચિઠ્ઠી વાત પાકી છે. અને મીરાબાઈ વાણીમાં કીધું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. તમારે અને મારે એક માણસનો અવતાર છે ને, 5 તત્વનો દેહ કહે છે મહાપુરુષો. ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ 5 તત્વનો આ દેહ છે. અને આપણે જીવવી છે ને આ 5 તત્વથી જીવવી છે. પાણી, હવા, પ્રકાશ, એ આ 4-5 વસ્તુથી જ આપણે જીવવી છે. સવારમાં જાગીને બાપુ આ 5 તત્વને પેલા પગે લાગવું જોઈએ. બાકી આ પાણી ન હોય, હવા ન હોય, આ હુરત નારાયણ ન ઉગે તો દશા શું થાય? 5 તત્વનો દેહ છે ને 5 તત્વનો દેહ છે એની આપણને ખબર કેમ પડે? આખા ગામમાં 18 વણ રહેતા હોય ને બાપુ, શમશાન એક જ હોય. 18 વણમાંથી માણા મરે ને એક જ શમશાનમાં લઈ જવાના હોય, પણ કોઈ દી અહીંયા રખ્યા ઉપાડવાનો કંત્રાટ દેવો પડ્યો કોઈને? એટલે આ વાત આપણને સમજાય એવી વાત નથી બાપુ, અટપટી વાત છે. 5 તત્વનો દેહ તમારો ને મારો આ દુનિયામાં આવે ને તો 16 ફૂટનો હોય કે 1.5 ફૂટનો હોય કે 1.5 ફૂટનો હોય, 1.5 ફૂટનો હોય. આ હરતો ફરતો 16 છે, 5-7 ફૂટનો થયો તો આના મૂળિયા ક્યાં? કોણ આને પાણી કોણ પાય છે? આ 16 હરતો ફરતો છે ક્યાં છે? તમારામાં મારે બાપુ માલિકોર ઉતરવાની જરૂર છે. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, એમાંથી એવું એક તત્વ નીકળી જાય 2 દીમાં જો દેહ દુર્ગંધ મારી જતો હોય તો જોવું ન જોઈએ કે અત્યારે ઉઠકીને કોણ સાફ સુફ રાખે છે? ન જોવું જોઈએ. હરિદ્વાર વાળા કે સોમનાથ જવું, જુનાગઢ વાળા કે દ્વારિકા જવું, તો હાથું ક્યાં છે? હાથું મારી પાસે, અહીંયા કોઈ દેખાતું નથી. એટલે કે છે બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મતે બહાર જઈને ગોતે. સુભાવ કે ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં. ઠીક કરીને બેહી જા, બસ કરવું પડે ને કે તું તારી ઓળખાણ કરી લે, દુનિયા જે કરતી હોય. અને તો કે રણુજા 20 વખત જઈ આવ્યા, દ્વારિકા કે 18 વખત જઈ આવ્યા, પણ શું કાઢ્યું અહીંયા છે? કૃષ્ણએ તમારી વાત કરી કે બેટા જેટલી વખત હું અહીં આવ્યો, થાકી ગયો છું, ફલાણું ઢોકળું. રણુજામ જ્યાં રામાપીરે વાત કરી, ઠીક છે દુનિયા જોવા જેવી છે, જોતા જાતા અહીંયા જાજો, હું ના નથી પાડતો, પણ હું એમ કહેવા માંગુ છું કે આપણા ગામના મંદિરની મૂર્તિ હોય ને એ મૂર્તિમાં સામે ને અહીંયાની મૂર્તિમાં ફરક શું દેખાડો? એ મને કોક તો કયો. વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે બાપુ. ભગવાન આપણા જેવો સહેજ નહીં, મુદ્દો જ પેલો હોય છે. આપણે મૂર્તિ નું લઈ આવ્યા હોય, આપણે પ્રતિષ્ઠા કરી હોય, આપણે મંદિર આપણે કર્યું હોય, બેહાર્યો હોય આપણે, પછી પાછા હાથ જોડીને મટી જાય કે મને કઈક દે, મને કઈક. તે બેહાર્યો, તને શું દે? માગવાનું છે, એની પાસે કોઈ માગતું નથી. અરે મારા રામ, દુનિયા જોવો તો ખરી, હું ત્યાં રવાડે ચડી. ભલે હું તો એમ કહું છું જાતા અહીંયા જાજો, મારી કોઈ ના નથી, પણ હું મારી થોડી તમને વાત કરું. હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. મારા વિડીયો જોતા હોય તો તમને કદાચ વિડીયો બોલ્યો છું ઘણી વખત. ખટારાનો ડ્રાઈવર તો ઓગણીની કોમ કહેવાય ને. હવે અમને હાર પહેરાવે ને અમારું સન્માન કરે ને અમને એટલે બધે અધર બિહારે. ખટારાનો ડ્રાઈવર ને કોઈ આવું તમને નક્કી લાગે? આ કયો શેડો હેડ્યો હોય છે? આમાં મારી મહેનત શું હશે? મારા ગુરુ મહારાજ ની, મારા મા બાપ ની શું કૃપા છે? અને હું મારા જેવો કોઈ ઝઘડાળો માણસ નહીં હોય. જાડેજાનો ઇતિહાસ સારો મારા કરતા, એવો મારો ખરાબ ઇતિહાસ છે. છતાંય કહેવાનો મારો અર્થ એ છે કે સમય આવે ને વળતા ન આવડે એને માણસ ન કહેવાય. સમય આવે ને વળાક મારી દેવાય. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈને નીકળ્યો ને, એની તોરલના હાથમાં એક તારો હતો ને જાડેજાના હાથમાં તલવાર હતી. બે વાત કરતા જતા હતા. જેસલને તોરલ કે, તોરલને જેસલ કે છે કે શું આ એક તારા લઈને આખી રાત રાગડા તાણો, તમે કોઈને હુતા નથી ને હુવા દેતા નથી. આ એક તારા મંડી લઈ લઈને બેહી ગયા છો. તોરલ કે છે જાડેજા તમને નહીં સમજાય, તમે જે કરતા હોય કરો, અમે જે કરીએ અમને કરવા છે. ઈ કે નહીં, મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. અને તોરલ કે ભૂલો છો દરબાર, આ એક તારો કરી તમારી તલવાર ન કરી. કારણ કે બાપુ ભજનની વાત છે ને, આ એરણ ઉપર ચડીને સંતોએ ઘણના ઘા ખાધા છે એટલે દુનિયા એની વાંહે ટીંગાઈ રહી છે. આ ભજન કોઈ નાની એવી વાત નથી. આ તો આપણને નથી ઉતરતું મારી પાસે. તોરલ કે છે જાડેજા તમ તારે તલવાર ફેરવો, બાકી મારે સલાહની જરૂર નથી.
ઈ કે નહીં મારી તલવાર વધે અને તોરલ કહે છે મારો એકતારો વધે. બે જણા વાત કરતા. પછી જેસલે કીધું કે તમારો એકતારો જો વધતો હોય તો આનું મને પ્રમાણ આપો. ઈ કે સમય આવશે હું તમને પ્રમાણ આપીશ. દરિયાના કિનારે આવ્યા ને હોડીમાં બેઠા. હોડી હાલતી થઈ મધ દરિયામાં હોડી ફૂકીને પવનની દિશા બદલાવીને ખોડા જેવડા મોભા મીંડા ઉલળવા. તેથી કચ્છનો બારવટીયો રા 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 મીંડ્યો રોવા. તોરલ તોરલ હમણાં બુડી જશું ચારે બાજુ નજર કરી. ખોડા જેવડા લોટ ઉલળતા. આ સંસારના સાગરમાં આપણે બધા હેલા જઈએ. આમાં ક્યારે લોડ ચડવા મળશે એ તો તોરલ જેવો સથવારો હશે તો ઠીક નગર. કેટલાયના ઓલા કોરોનામાં ગલોટિયા ખાઈ ગયા કોઈ બાપાએ ન બચાવ્યા. ચારે બાજુ જેસલે આમ નજર કરીને આરો ન દેખાણો. તોરલ પાસે રોવે છે કચ્છનો બારવટીયો. એક ગાન બે કટક્યા કરે. તોરલ તોરલ હમણાં મરી જઈશું આપણે બુડી જઈશું. ત્યારે તોરલે કીધું તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મંડો કાપવા હમણાં પૂકી જાય છે. અને હબાકો આવ્યો હોય કે હારો એક તારામાં એટલો પાવર છે તો તારે ખબર પડી. અને મન નક્કી કરી લીધું કે જો હોડી કાંઠે પૂગી જાય ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી. આ એક તારો લઈ લેવો છે. એમ ગાંઠ વળી જવી જોવે. બોલો ધરતી કબજો બધા ખરા તમારે ગમે એમ હોય. હમણાં બધા બપોરે સોંટ્યા હતા શ્રી રામ જય રામ. મેં તો બોલ્યા હોય તો થાત જ નહીં. તેથી એમ થતું કે આખી દુનિયા સુધરી જતા નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. અને ધરતીકપમાં જો સુધરી ગયા હોત ને તો કોરોના નો આવે. કોરોના તમે જોવો તો કોઈને અડતું જ નહોતું. થોડું અમારા બાપા છે ને અમારી વહુ છે ને અમારો છોકરો છે એટલે તારી વહુ છે ને એટલો ખરો જીસીબી પાણા હડસે લઈને હડસેલ થાત બોલ. એટલે અત્યાર સુધી સોંટ્યા હતા ને મારા છે. કોઈનું ધણી નહોતું રામ. અને ઈ તો મોટો કલાકાર છે. હજી આપણે નહીં સુધરી તો બીજું કઈક કાઢવાનું. એના તમે લોકો ઉગવાના છે. પણ બાપુ આંખ જ નથી ઉગડતી. બાપુ તોરલ પાસે જાડેજો એક બરફની પાઇટ ઓગળે તોરલ હમણાં મરી જઈશું મને બચાય. મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે. તારે જાડેજાને તોરલ કહે છે જાડેજા તમે જેને માર્યા નહીં બધાને જીવવું હતું પણ લોહીની શેડી ઉડેમાં મજા આવતી હતી ને. મરી જાઓ કોઈએ તમારું ભૂંડું નહોતું કર્યું. મરી જાઓ વહેલું મોડું મરવાનું તો છે. દરિયા ધૂમકો મારી દો. હા ભાઈ આપણી વચ્ચેથી વિયોઈ ગયો બાબુ. આપણે ભલે દુઃખ ગમે એટલું વ્યક્ત કરી વાય મરી ગઈ. હજી દાખલો નથી રામ. કોઈ નથી મર્યું. તોરલ કે છે જેને માર્યા ને બધાને જીવવું હતું. શું કામ માર્યા? લોહીની શેડી ઉડેમાં મને મજા આવતી હતી ને. મરી જાઓ વહેલું મોડું મરવાનું તો છે. દરિયામાં ધૂમકો મારી દો. જાડેજાને વાંચ્યો હોય તો લોહી નો. અને બાબુ મોત ઉઘરાણી કરે એટલે હારા જાડેજા વાંકા વળી જાય. એ તો બધી ચારે બાજુથી સગવડતા હોય ને એટલે ગમે ઠેકડા પડતા. બાકી મોત આમ સામે આવીને ઉભું હોય ને આમ કે આમ પરસો લોવાનો વ્યાપ ન રહે. એ વાત કરતા વાર લાગે ને હોડી કાંઠે ભૂગીને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો. મને આ માર્ગ બતાવો. એ ભજન આખી જિંદગી જીવો ત્યાં સુધી આખી દુનિયાએ માથે વિતાડી પણ જીવો ત્યાં સુધી બાપુ એને કોઈ તલવાર ન ઉપાડી. એમ ગાંઠ વળી જવી. તમારે મારે બાપુ મરવાનું છે વાત પાકી છે. પણ જીવનમાં કઈક આવ્યા છે ને આપણે કઈક કરવાની જરૂર છે. બાકી તો જાનવરને ખબર પડે કે આ ઘર મારું છે. જાનવરે આપણું ઢોર હોય તો આપણી ડેલી આવીને જ પૂરે. બીજા ડેલી ઢોરું નથી જતું. પંખી એના માળા વી જાય. ખાંજ પડે જાય ને એના ઝાડવે ગમે એ માળો હોય ને એના માળે જ જાય. મારા બચડા રેઠા છે. પંખી ને ખબર પડે. પણ માણસ એક જ ભજન કરીએ બાકી કોઈ ભજન ન કરી શકે. 84 લાખ યોની છે ને એમાં કીડીથી માંડીને હાથી સુધી કોઈ ભૂખ્યું નથી રહેતું. અને આપણે કોઈને દેતા નથી. આપણે ખવડાવીને પેટ ભરી જે વાત ખોટી. પૈસા હાટું માયા હાટું બસોડા ભરતો હોય માણા એક જ. બાકી કોઈ કૂતરા કાગડા ભેંસું ભૂંડા કોઈ ને પૈસા નથી જોતા. તોય ભગવાન બધાનું પેટ ભરે છે. અને કોઈ ભૂખ્યો રાખતો હોય તો કયો માણાનું ભરાતું હોય તો મને કયો. કેમ તો આપણા જાનવરને ભરી દેતા આપણને માણસ આપણને ભરી દે. પણ ભરોસો જ નથી. હજી લઈ લઉં ત્યાં કે ગયા. એટલી જ વાર છે રામ. કાંઈ છે જ નહીં રામ. એટલા જ માટે બાબુ પુરુષોત્તમ બાબુ એ ભજનમાં કહે છે
તમારી જેમ મોજ છે આનંદ કરાવું છું, કારણ કે આજ મારે ચોથી રાત છે અને હજી 29 તારીખ સુધી ક્યાં સુવાનું. મારો નાથ શક્તિ આપે અને એમાં તે આખો દી હાલવી છે, હાથ પડે તા પ્રોગ્રામ, આખો દી હાલી છે, હાથ પડે તા પ્રોગ્રામ. હમણાં ગાડીમાં કૂતરું ગોટો વળીને પીડ્યું છે, પીડ્યા છું વાયલી સીટ આંખ ઉગાડવી તો બીજે ઠેકાણે પ્રોગ્રામ નું ઠેકાણું આવી જાય. બાપુ આવ્યો, બાપુ રબડ જેવા થઈ ગયા. ભાવ, મારો કહેવાનો મિનિંગ બાપુ ભાવ પ્રેમ છે ને. કઈક અમને મારા ઘરે આવ્યા ને એ રાતે અંધારામાં આવ્યા. અમારો એક કોળેનો છોકરો હતો ને એ દુકાન ખોલી ન્યાય ગયા કે અનોપસિંહ બાપુ ઘરે મારે જવું છે. ને છોકરો મારા ઘરે મૂકો આવ્યો, મારા તું જાગડો હતો, હું તો સવારે 3 વાગે હું જાગું. મારા ઘરના કીધું છે કે હા છે ઘરે હુતા છે અને અંદર શેટીઓ પલંગ બધું ખાલી છે, તમે અંદર કે હું બેઠક રૂમ છે ને એમાં હું હુતો હતો ને એમાં શૈલેષભાઈ બતાવ્યું કે આ તમે હુઈ જાવ. શૈલેષભાઈ જમાઈ હું સવારે જાગ્યો ને ત્યાં હું આમ નામ જોતો એટલે મેં મારી બેઠક મેં આ કોણ હતું. મેં તો મોઢા આમ જોયું, મેં પેલા આ તો મેં કોઈ આપણે હગાઈ નથી, આપણા ઓળખીતા નથી. કીધું જે હોય ભલે હુતા જાગશે. પછી કે છે ને જાગ્યા પછી બાપુ બધો પરિચય થયો. આ ગામની વાત કરી, ભાઈની વાત કરી. પણ બાપુ મારી કહું તૂટતી હતી કે ભાઈની વાહે જયારે આટલો ભાઈનો પ્રેમ હોય ને બાપુ જીવનમાં કોઈ દી બાપુ આવો પ્રસંગ જ ન બને. પણ મને એવું થાય કે ભગવાનની કઈક ભૂલ થઈ હોય એવું લાગે છે. અરે શું ભાઈનો પ્રેમ, પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે ને તો એક અઢેક્ષરનો મંત્ર છે. પ્રેમ હોય ને અહીંયા પરમેશ્વરને પ્રગટ થવું પડે. કોકના ઘરમાં ભડકા કરવા એટલે પ્રેમ નો કહેવાય, એ તો વેમ છે. પ્રેમ તો પ્રેમ હોય. મારા રામ જ્યાં મારો નાથ આવ્યો છે ને, ગિરાની આવ્યો, સબરીની આવ્યો, જલારામ ને અહીંયા આવ્યો, સગારસા ને આવ્યો, મોરધ્વજ રાજા ને અહીંયા આવ્યો, બધે પ્રેમથી આવ્યો. કોઈ રૂપિયા નથી ખવડાવ્યા. ખાવા ધાન નહોતું, શું રૂપિયા ખવડાવે. પણ પ્રેમ ને વશ થઈને જ આવ્યો છે બાપુજી. એનો પ્રેમ છે ને ભાઈ પ્રત્યેનો હું 2 હાથે દિલથી સલામ કરું છું. ખરેખર ભાઈ એ ભાઈની જે બાપુ મને તો આપણને અંદરથી ઉભરા આવે. અરે અમે ગમે અહીંયા પ્રોગ્રામમાં જઈએ તો અમારે એક દાખલો દેવા થાય કે અમે માધવપુરમાં ગયા હતા અને ભાઈ પ્રત્યેનો ભાઈનો કેવો પ્રેમ છે જોવું હોય તો જાઓ, અમારે દાખલો દેવા છે. એવો જ એક દાખલો બાપુ અમારા સુરેન્દ્રનગરની બાજુમાં એક રામપરા કરીને ગામ છે. હજી હમણાં અમે અહીંયા પ્રોગ્રામમાં ગયા હતા. ભાઈના અહીંયા ગામના એમના જે ઘરનો પ્રસંગ બન્યો ને એની બાજુમાં જ એક ભાઈ રહેતા હતા ને એને મને આ વાત કરેલી. મને કે બાપુ એક તમને વાત કરું. એ કે આજે છે પાછા એ બધા 2 ભાઈ અને 2 ભાઈની પત્ની અને 2 ભાઈના એક 2 છોકરા, આખું કુટુંબ પરિવાર ભેગું રહે અને કુદરતને કરવું. નાના ભાઈને બીમારી લાગી એટલે મોટા ભાઈ દવાખાને લઈ ગયા. દવાખાને દવા કરાવી કે આ નાના ડાક્ટર પાસે નહીં મેળાવે. પછી મોટી હોસ્પિટલમાં લઈ ગયા. કે ખર્ચો ગમે એ થાય, મારું ખેતર છે વેચી નાખીશ, મારા બૈરાના ઘરેણા વેચી નાખીશ. ડોક્ટર ને કે મારા ભાઈને તમે હાજો કરી. મોટી હોસ્પિટલ લઈ ગયા એટલે એમના એ બધું જે કઈ રિપોર્ટ આ તે બધું કર્યું ને ડોક્ટરે કીધું કે ભાઈ હાજા તો થઈ જાય પણ એને એક કિડની ફેલ છે, કિડનીની જરૂર છે. કાં તો બહારથી કિડની લઈ આવી તો તમારા પૈસા થાય અને કાં તમારા ઘરના કોઈ સભ્ય હોય એ કિડની જો આપે તો મેળ પડે. એટલે ભાઈએ વિચાર કર્યો કાંઈ વાંધો નહીં. એટલે એ ઘરે ગયો સાંજે પાછો, એમ કે હું રાતનો પાછો આવતો રહીશ જમીન. એ 2 મારા મોટા ભાઈ અને એના પત્ની 2 વાત કરે કે હા ભીડો કે હા એ કે નાના ભાઈને બીમારી બહુ લાગી ગઈ છે, શું કરું? તો કે પણ ડોક્ટર શું કહે છે? તો કે ડોક્ટરે આજ મને સલાહ આપી કે એને એક કિડની ફેલ થઈ છે એટલે કિડની આપવી પડશે. કિડની ગમે ત્યાંથી તમે વ્યવસ્થા કરો તો હાજુ થઈ જાય. બાપુ એ દીકરીને હું સલામ કરું છું. બાપુ એની જે ભાભી હતી ને એને એના ઘરવાળાને શું કીધું ખબર છે? એ કે એને કિડની તમે આપો છો કે હું આપું? અરે બાપુ સલામ કરવી પડે ને દીકરીને. હગો ભાઈ તો કદાચ એનો બાપુ મેળ પાડી દે, પણ એની ભાભી એ કે મારા દેર હાટું તમે તમારા ભાઈ હાટું જો આપી શકવાની જીગર હોય તો ભલે, નો જીગર હોય તો મારા દેર હાટું હું આપું. બાપુ કેવી દીકરી છે, એના મા બાપ કેવા છે ને એના સંસ્કાર કેવા આપ્યા છે. એટલે એનો ભાઈ કે ના, એના ઘરવાળાએ કીધું ના ભાઈ ના, હું તને જણાવવા પૂરતી જ વાત કરું છું, બાકી કિડની તો હું આપી દઈશ. કદાચ મારી 2 જરૂર પડે તો 2 આપી દઈશ.
આજે બાપુ એને એના ભાઈને કિડની આપી, ભાઈ ઘોડા જેવો થઈ ગયો. આજે હજી અમારે વઢવાણ તાલુકાનું રામપરા ગામ છે. આ હમણાં અમારે 2 મહિના પહેલા જ અમને આ વાત મળી અને આ વસ્તુ બની એને લગભગ 2 વર્ષ થયા. પણ બાપુ હજી આવા ક્યાંક ક્યાંક દીવા ઝબકે છે. અને આપણે જોયું તો આપણે હારા લીધા હોય એ બૂસ મારી જાય, પાછા નથી દેતા. કિડની શું દે, શું આપણે વાત કરી? અરે માણા થવાની જરૂર છે ભલા. આ એક ઇતિહાસ રચાય જાય, ઇતિહાસ. મારા રામ 5-25 રૂપિયા નો આપી કે મારા કિડની શું આપી શકવાના? કહેવાનો મારો અર્થ એ છે કે કઈક સમય આવે ને કઈક મોકો આવે તો કરી લેજો. વીજળીના ચમકારે મોતી પરોવવાની વાત છે. એમ નામ તો બાપુ દુનિયામાં કોઈનું નામ ન થાય અને નામ રે નહીં. એની માટે તો બાપુ ભોગ આપવો પડે. ઉજળું થવા માટે મહેનત કરવી. એક આ બુસટ હોય એને ઉજળો કરવો હોય તો હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, પાણી જોવે, ડોલ જોવે, મેલો ન્યાય થાય. હારું થવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય, આ બેનું દીકરીઓ કચરા પોતા કરતી, કોઈ કચરો નાખતા જોયું? કચરો આવે ક્યાંથી? હારા મારું મકાન હોય, આમ કાચના બારી બારણા હોય તો કચરો તો મલપા આવે જ છે. ભલે આમ 2 રૂમમાં સાફ કરો તો આંખમાં આંગે એટલો, પણ કચરો નીકળે નીકળે નીકળે. તમે કચરા પોતા કરતા હોય બેનું એટલે એને ખ્યાલ જ હોય કચરો તો આવે. તો ક્યાંથી આવે? એટલે સંતો દાખલો આપે છે કે 1 કરોડ રૂપિયાનો બંગલો છે ને, એમાં કચરા પોતા બાપુ ભજનના કરતા રહેજો, નકર કચરો ગરી જાય છે ને કોઈ બાપો નહીં કાઢે. કારણ કે આ કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને બધું થોડું થોડું કઈક ઓછું થાય ને તો સમજી લેજો કચરો કાઢ્યો. નકર તો પછી નથી. આમ બાયું ચડાવે છે અમારે અહીંયા આગળ. તમે જોવો તો મારી અમારે હમણાં જ અમારે બપોરે એક વિડીયો અમને દેખાડતા નામના ગામમાં એ ધંધે લાગી ગયા. શું કરું? કામ કઈ છે નહીં, ભગવાને આપ્યું છે. અડધું દવાખાને દે, અડધું પોલીસ ખાતામાં દે. વાપરો, પણ કોઈ ગરીબ નથી દેતા. નથી હું તો મારા રામનગર મને તો એમ થાય બાબુ સમય જીવવા જેવો આવ્યો. હે આપણા ગરડા જેવું જીવા છે. સારું જોડું નથી જડ્યું, સારું કપડું નથી પહેર્યું. વાહન મકાન રૂપિયા લોટા આવામાં ઉડે, વગર દોડે વાતો થાય. બાબુ મજા કરે એવું નથી. છોકરા કાજુ બદામ ની વાગેટ કરે. બોલો આપણને પાડલે નથી. જીવે એવું આવ્યું છે. હવે આમાં જીવતા ન આવડે તો આટલો જીવ ન લાગે. અરે જીવે એવું બાબુ સમય મળ્યો છે. તમે જો કોઈ થીગડા વાળું કપડું પહેર્યું દેખાડો મને, કોને પહેર્યું? કોઈ તમે જ્યાં જાવ અહીંયા હારા બધા રોદડા જ હોય. મરો કઈ ન હોય. શું જોવે તમારે? સંતોષ જ નથી. આટલું ભગવાને આપ્યું છે. અને અત્યારે 20 જોડી કપડા હોય ને તો અત્યારે કોઈ નીકળ્યું એટલે ફાટલા પહેરવા. બોલો ઓલા જેસમાં તમે જુઓ માથા વ્યાજ એવડા એવડા ફાંકા હોય, પાછા એને બધા હાણા વાળા કે આ પૈસા વાળા. એટલે ફાટલા પહેરે પૈસા વાળા. એક ભગવાન આંગળી જાય એટલું ફાંકવું હોય તો આપણી માં એમ કહેતી લાઈ તો બેટા હું 2 ટાંકા લઈ દઉં. દેહના પ્રદર્શન ન હોય. મારા રામ સંસ્કૃતિ ખતમ કરી નાખી બધાએ ભેગા થઈ. માથામાં તમે જુઓ તો વાળ કાપે એની પર કાન ટાંકો હોય ને એની પર ટકો હોય. બોલો આવી રીતના હોય વાત? એના કરતા પાથરા મુંડા કરાવવાનું. અરે નો હોય એવું ગોતી ગોતી કરે. બોલો આપણે એમ ગામને શું કાઢવું છે કે આપણે અમારી આમનું કઈક જોવે એમ. પણ કરકાબરા થઈને નીકળો એટલે જોવાના જ છે. શું તમારે આમની પાસે જોરાઈડ કરવું? અરે કઈક બાપુ ગાયોને આપો, કઈક પારેવાને આપો, કઈક ગરીબ ઝૂંપડામાં આપો તો હોય મારો નાશ તમને બાપુ જોઈશે. ઈ હોતું જ નથી. એટલા જ માટે બાપુ મહાપુરુષો કહે છે આ તમારો મારો દેહ છે, આની કિંમત કેટલી? આપણે આપણા કરી છે ને મારા છે મારા છે મારા છે. ખોડિયામાંથી જીવ નીકળે ને એટલે મારા જ દિવાળી મૂકવાના. આપણા જ આપણને દિવાળી મૂકવાના. ભાઈબંધ એ છે, હગા એ છે, ગામના એ છે, પાડોશી એ છે, પણ દિવાળી તો આપણા જ મૂકવાના. ક્યાંય ગયા હાલ તાર બાપા મૂળ કિંમત કહેવાના. આખી દુનિયા બધી ઊભી છે પણ દિવાળી તો આપણા જ મૂકવાના. એક પ્રસંગ બને, એક ખોડિયામાંથી જીવ નીકળે અને જીવ જાતો હોય, દેહ પડ્યો હોય અને પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું લખે કે દેહ ને જીવને વાદ હાલે. દેહ એમ કે જીવને કે તું જઈશ તો મને આ દુનિયા દિવાળી મૂકી દે. દેહ જીવ એમ કહેતો હવે મારો સમય થઈ ગયો, હવે મારાથી રોકાવાય.
જો આ સમયની બલિહારી છે. સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ ને હોય બાણ. આજે આપણે મળ્યા છે ને વાત સાચી છે, કાલ મળવાનું છે વાત ખોટી છે. એ તો મારો હાથ ભેગા કરે તો મળાય, બાકી મળી બળી ન હોય. એટલા જ માટે પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવી વાત કરે છે કે જીવને અને કાયાને વાદ હાલતો હતો. એટલે કાયા કહે છે મારે હવે કઈ નથી. જો બસ આટલી જ વાત છે. મેં હમણાં વાત કરી ને એમ કે અમારો દીકરો છે, અમારી વહુ છે, અમારા બાપા છે, અમારી માં છે, પણ જ્યાં સુધી ટાંટિયો થોડો હલતો હોય ત્યાં પછી જે ભગવાન ઈવડા ઈ જે મારા મારા કરતા હતા ઈવડા ઈ જ ઉપાડવાના કે હાલો પૂરું થઈ ગયું. એટલો જ નાતો છે મારો ને તમારો. બસ અમે તો આ પ્રોગ્રામમાં જઈને કહીએ કે અમારું શરીર એક સાક્ષી ને એને બોલાવવાના. હવે દરબાર જ્યાં કહીએ કે બીજાને કહો બીજાને કહો. દુનિયા તો સ્વાર્થી છે. બાકી અમે તો આવ્યું છે ને અમારા હાથમાં આવ્યું છે, તમને કઈ સારું લગાડવા આવ્યા નથી. અમે તો આવ્યા છીએ, અમે રાડ્યું પાડીને એમાંથી અમે ઈશ્વરને કઈક મારા બાપ એકાદી રાડે મારી હા ભળજે. બાકી અમારે કોઈ વેરાગ નથી લગાડવો. તમે ગાતા શીખી જાઓ. ના ભાઈ ના, ધંધો કરવા જેવો જ નથી. અમે તો અમારા માટે આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ, પણ કરવા જેવું છે એટલી મને ખબર પડે. નકર મેં હમણાં મારી વાત કરી બાપુ ઝઘડા સિવાય કાંઈ કર્યું નહીં. પણ આજ મારો મેળ પડી ગયો. એક મા બાપ, હું તો ગમે ત્યાં જાઉં ને મારી ભલામણ એક જ હોય કે મા ને બાપ ને જાળવવું. મા બાપ ને સેવા કરજો જિંદગીમાં. બાપુ હું કોઈ દી ક્યાંય કોઈ ભલામણ કરતો જ નથી કે મંદિર બંધાવો ને કથા એવું કરો ને માંડવા કરો ને આ કરો ને આ કોઈ નથી કહ્યું. જ્યાં તમે દેતા હોય દેજો, મારી કોઈ ના નથી. પણ મા ને બાપ ને બાપુ કોઈ ઉનો વાહ વાય મા ને બાપ ને તમે સેજે દુખી કરો ને જિંદગીમાં, જો તમારી બાપુ ગાડી પાટે હાલે તો તમારો ગુલામ થઈ જાવ. મા બાપ જેવા બાપુ ભગવાન આ દુનિયામાં ક્યાંય નથી. કોઈને પાવર હોય તો કાઢી નાખે. આપણે મંદિરે નથી ગયા ને ક્યાંય સીતારામે નથી કર્યા, કોઈ દવાની નોટે નથી આપી, મારી બજારે કોઈ માગણે ન આવે. પણ કામ કર્યું, એક મા બાપ ની મેં સેવા કરી, મારો મેળ પડી. મારા મા બાપ ને બાપુ મોડું ખાવા નથી દીધું, મોડું પહેરવા નથી. આજ આ દુનિયામાં છે નહીં, પણ બાપુ એની કૃપા મારી માથે આમ ચારે હાથ છે. મારી એક દી હું ઘરે નથી રહેતો. અને તમને શું વાત કરું, કોકને એમ થાય કે સત્સંગ કરવા બોલાય, ઘરની ઉખાડીને બેઠા, લાખો રૂપિયા મને આપે. આ મારા મા બાપ ની કેવડી મારી માથે કૃપા. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે તમારી કઈક અંતરની ભાવના, તમે શેનેથી છો? તમારા માત પિતાથી તમે છો, મારા માત પિતાથી હું છું. બાકી આ બધા પછી છે. ભાઈ બંધ દોસ્તાર ને હગા ને વાલા ને આ બધા તો બધા આ માય ને બાપે જો બાપુ આ છોડવાનું જતન ન કર્યું હોત તો કોણ કે દરબાર અહીં આવજો એમ. આ મારું નામ અહીં સુધી પોગત અને આ આવત મારા ઘર સુધી. છે ને ફાળો મારા મા બાપ ને જાય છે. મારું જતન કર્યું, મારો હોશિયાર કર્યો. અરે માં ની તો શું વાત કરીએ ભલામણ. મોઢે બોલો માં, હાથે નાનપણ સાંભળે મલક બધાની, મજા પછી કડવી લાગે કાગડા. એક દેહ ને ચૂહી ચૂહી અને તમે મેં દેહ બનાવ્યો હોય. એક લોહી બાપુ તે લોહીનું દૂધ કરીને તમને મને પાય. મોઢામાંથી કોળિયા દઈને મોટા કરે, લીલામાં માં હુએ ને આપણને હુકામાં હુવારે. અને ઈ માં જો બટકો રોટલા હાટું વારા કાઢતી હોય તો જિંદગીમાં કોઈ દી ગાડું ન આવે પાટે. મારા બાપ માને ને બાપ ને જાળવજો. અને હું તો બહેનું ને કહું છું ખાસ કે તમારા લગ્ન થઈ જાય ને પછી તમારા સાસુ સસરા છે ને ઈ જ તમારા મા બાપ છે. બાપુ એને જરૂર હોય તો બાવડું પકડજો, જરૂર હોય તો પાણી પાજો, જરૂર હોય તો એક રસોઈ બનાવી દેજો. જિંદગીમાં જો તમારું મોડું સંતાન પાકે ને તો મારી સાથીમાં ડામ દઈ દઉં. બાપુ હારા દીકરા એમ નામ નહીં મળે. પછી ભગવાન હારો દીકરો દે, હારો દીકરો શું ગોદામ છે તમને મરકાટી કરીને દે. કઈક વાપવું પડે. માને બાપની કે હાઉન હારાની સેવા કરો તો બાપુ સંતાન હારા. એમના હારા દીકરા નો થાય, ખોટી વાત છે. બધા મથે જ છે. પૈસા વાળા છોકરા તેમ શહેરમાં જો ઉભા વાળા જેવા રખડતા હોય.
ચાલી વર્ષ ત્યાં કોઈ દીકરી નથી દેતું. આપણે એમ થાય કે 2-3 છોકરા છે, આપણે એમ થાય આના લગ્ન ચા કર્યા કે કોઈ આપી જ નહીં. મરો આ રૂપિયા શું કરવાના? સંસ્કાર જો બજારે મળતા હોત તો પૈસા વાળા આપણા આટલું કઈ ન વધવા દે. માના લોહીમાં હોય, માના ધાવણમાં હોય, માના કોઠામાં સંસ્કાર હોય, માને કુમારી હોવી જોઈએ કે મારે દીકરો હોય કે દીકરી હોય, બાપુ એને કેવા બનાવવા છે એ માના હાથની વાત છે, માની તાકાત. અને જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગી ગયો દેશની આપણું બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવારુથી તમને દાખલા આપો કે આ દીકરી આબરૂ રાખી, આ દીકરી આબરૂ રાખી, આ રાખી. અને ભાઈઓએ કઈક સારું કામ કર્યું કોને મારે છે કહેવા થાય. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને, વનવાસ રામને હતો, આખી દુનિયાને ખબર છે. સીતાજી નહોતો તો સીતાજી કે ભાઈ સુખમાં મારે હારે રહેવું, દુઃખમાં ન રહેવું એવું ન હાલે, મારે આવું છે. સીતાજી ગયા, એ ન ગયા તો કોઈ ક્યાંક નહીં કાંઈ. 14 વર્ષ અહીંયા રામ હારે સુખી થયા દુઃખી થયા, મારો રામ જાણે જે થયું. એ 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામે સીતાજીનો ત્યાગ કર્યો તો રામ ન ગયા. કેમ ન ગયા? પાછા વાતો બધા કરે સીતાજીનો કઈ વાંક નહોતો, ગુનો નહોતો, ગર્ભવતી હતી, નો તારી હતી, તો પછી હારે કા ન જાય. એટલે પુરુષોએ આ જ કર્યું છે. એમાં હું આવી જાઉં. માનો જે સમર્પણ છે, માનો જે ત્યાગ છે, માનો જે ભાવ. હું આ બહેનોને વખાણ કરવા નથી આવ્યો, હું તમને ઇતિહાસના તમને કાને દોરાવા આવ્યો. જેટલા સફળ પુરુષો છે ને એમાં એક દીકરીઓનો હાથ છે, નગર બાપુ દુનિયામાં કોઈ ઓળખે નહીં. હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ન ઓળખે, સગાવજાને સંગાવતી ન હોત તો કોઈ ન ઓળખે, જલારામ ને વીરબાઈ ન હોત તો કોઈ ન ઓળખે, દેવદાસ બાપુ ને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખે, સવારામ બાપા ને જગુમાં ન હોત તો કોઈ ન ઓળખે. એક સફળ પુરુષની વાંહે બાપુ એક દીકરીઓ છે. અને જ્યાં પુરુષ થાકી ગયો ત્યાં બાપુ દીકરીઓ હાથમાં લગામ લીધી છે કે તમે બેસી જાઓ, લાવો અમને સંભાળી લઈશું. અને આબરૂ જવા નથી દીધી. એટલા માટે કહું છું, આના દીકરા માટે બાપુ સારી માની જરૂર છે. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માળુનો હોય, જેળ દીકરા નીપજે, જેની જનેતા હોતલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા નો. હું તો એમ કહું આ તમને ભગવાન આપ્યો ને, વાપરજો, ખાઓ પીઓ, મોજ કરજો, પણ ફેશન નું માપ રાખજો. આ ફેશન જે દીવ ઉઠાડ્યો છે ને, એટલે ઠીક વાત બધી વરાળો કાઢવું તમને બધાને ખબર છે, પણ માપ ની રખાય. આ રામાયણ નો દાખલો આપું કે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું. તો તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? અગ્નિનો ગોળો હતો. મારા રામ રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ ન પડે દુનિયામાં. પણ તમને ને મને કેળો બતાવ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ તો ગામો ગામ રખડે, મરી જાય એમ ન રહેતા. અને લક્ષ્મણ રેખા બધાય ન હોય, દીકરાને, માને, બાપાને, વહુને, દીકરીને, પત્નીને બધાય ન હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું હરણ થાય 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 ગમે એવો હોય. અને આબરૂ જ્યાં પછી વાંહે ધોડજો, જીવો તાવતીમાં જો ભેગું થાય મને કહેજો. આબરૂ એમ રહે નહીં. અને એમ આબરૂ બાપુ તમે પકડીએ ન કહો, જ્યાં પછી જ્યાં ભગવાન રોવો તો ન મેળ પડે. એટલા માટે કહું, તમે જો માં સંતાનને 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, એનું લાલન પાલન કરે, ઉછેર કરે, ખાતા પીતા બેહતા બોલતા બધું માં શીખવે. અને નામ બાપાનું લાગે. દીકરાની વાય નામ તો બાપાનું જ હોય ને, માનું લાગે ને. કે માનો જેટલો ભોગ છે એટલો બાપનો નથી, આખી દુનિયાને ખબર છે. પણ તોય ફલાણા ભાઈ જોય, ફલાણા ભાઈ ફલાણી માં, એવું ન હોય. તો આ વિચારવા જેવું નથી. પણ માનું સમર્પણ છે. મારો કહેવાનો મતલબ કે માએ સમર્પણ કરી દીધું. શું કામ? કોકે કીધું માં આ તારા ઉદરમાંથી જન્મ થયો, આટલો તે ભોગ આપ્યો, અને એની વાય એના બાપાનું નામ તારું નામ નો છે. એ કે એની વાય એના બાપાનું રાખો, માન નથી. એ કે પણ શું કામ? ભોગ તો તારો છે. એ કે વાત બધી બરોબર, પણ આ કે દારૂ ને કોથળી તોડે ઊંધો પીડ્યો હોય, ધૂળમાં માથું ભરાવી, અને કોઈ કેમ કે કોનો છે? ફલાણી માનો છે, તો મારા ખોડી એમ જીવ નહીં રહે. એની વાય એને બાપાનો રાખો, માર નથી. જેવો થાય છે કઈ ખબર તો હોય નહીં. અને હારા છે ને બાપુ, એની વાય માનું નામ છે. તમને ન ખબર હોય તો કહું. હનુમાનજી કોનો? અંજરીનો. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈનો. ગાંધીજી કોનો? પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં તો માં છે. ભલા બધે જાઓ માં જો બધે ઉપર બેઠી. આરાસુર, પાવાગઢ, ચોટીલા,
ગમે ત્યાં જાઉં માં ઉપર બેઠે શું કામ મારા સંતાનની નજર રહે એટલે બાપા બધા ભોંયરામાં છે તંબકેશો ને રફાળેશો ને ભોંયરેશો ને રેડિયા સૌ દાબે માન બાપ તો બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે ત્રણ પખા ઉજળા કરે દીકરી બાપનું હારિયાનું મોહાળનું ત્રણ પખા ઉજળા કરે છોકરા એક નથી ઉજળું કરી શકતા 50 વીઘા જમીનમાં બે છોકરા હોય ને 50 વીઘાના ભાગ પડ્યા હોય ને એક વેચ જો એકાદા ઓછી આવી હોય તો પસા વળી જાય પણ એકે પાસા ન પડે મારી નાખું કાપી નાખું એટલે જ મેં આ વાત કરીને ભાઈનો જે પ્રેમ છે એ પ્રેમ ને બાપુ છે ને કોઈ ભૂગી નથી એટલું હજી આજની તારીખ તમે જો રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને ત્યારે લક્ષ્મણ ને કહે છે કે હું 14 વર્ષ કાલ પૂરા થાય ને આવતો રહીશ બાપનું ધ્યાન રાખજે રાજનું ધ્યાન રાખજે અને રામ ને લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો તમે મારા બાપ છો ને સીતા મારી માં છે મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક નોખી માયુના છોકરા કેટલો રાગ છે વિચાર કરો અયોધ્યા જેવી ગાદી લક્ષ્મણ કે મારે નથી જોતી કે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનો બેકાર કડવો લાગે કાગડા અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી કોઈ ધણી નહોતો રામ કેવો ભાઈઓનો પ્રેમ છે અત્યારે વેચ જમીન આડું હકો ભાઈ હકા બાંધી નાખે બોલો એક જાય જેલમાં એક જાય ઉપર જમીન તો અહીંયા પડી હોય એટલે કીધું ને ધરતી રાજા રામની કોઈની પૂરી કરીને આશાની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વી ગયા નિરાશ પછી ઓલો જેલમાં જો એની પાસે ખબર કાઢવા જાવ ને એટલે શું કે ઓલું પસાવી કાઢું જાય ભલે જાય પણ ભલે બારો કઢાવતા વેચ જવા દીધી હોત તારે મોડું થઈ ગયું કહેવાનો મારો મિનિંગ માનું જે સમર્પણ છે માં દીકરી છે ને બાપુ તો મમતાનો મહાસાગર છે પણ બાપુ માર્ગે રહ્યો હતો પછી તમે તમારા માના બાપાના વખાણ કર્યા કરો ને એ બધું બરોબર છે ભલે કરતા હોય તો કરજો પણ તમારે રહેવાનું છે હાવ હાર આપ્યો અને ઈ હોય ને તો તમે જેટલો પ્રેમ તમારા માતા પિતાને આપ્યો ને એટલો જ સાસુ સસરાને આપજો કોઈ દી જો તમારી પેટી મોડે પાકે તો તમારો ગુલામ થઈ આપણી ગેરંટી કારણ કે તમને તમારા બાપે કન્યાનું દાન કરી દીધું છે એટલે તમારા માતા પિતા છે ને હાથ છે એના ભેગું જ રહેવાનું એટલે એને સાચવજો અને મા બાપની સેવા કરજો ભાઈઓને કહું ખાસ કે આમાં શું થાય પછી અમુક નકરા બેનું સારી હોય ભાઈ રાહ જોઈ હોય લગ્ન થાય એટલે મારી માવાને મારા બાપાને મૂક્યા પાછ એટલે નામ આવે મારી બહુ અમુક તો એવા હોશિયાર થઈ ગયા માના બાપ ને હાસવતા હોય પણ લગ્ન થાય ને તો તરત માના બાપ ને ઉપાડે એટલે તરત જ ઓલા વહુ નું નામ લે કે ઓલી વહુ આવી ને આ મા બાપ ને કાઢ્યા હોય એ કપાતરે છોકરા જ કાઢ્યા હોય નામ વહુ નું આવે એટલે આવાય થઈ ગયા હોશિયાર એટલા માટે પુરુષોત્તમ બાપુ વાણીમાં કહે છે તારે મારો સંબંધ હવે આટલો છે બાકી કાંઈ છે એટલે કહે છે
છે કે હવે ગાંધીધામમાં સમય થઈ ગયો, હવે આમાં મારે રોકાવાય નહીં. શું કામ? તો આપણે મોતને રોજ યાદ કરવું જોઈએ. મહાપુરુષો એટલા માટે કહે છે, કારણ કે ભજન છે ને, ભજન આ બાબુ એકદમ સમજાયું નથી, સમજી ગયા પછી સમજાઈ જાય ને પછી ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા સમજાય પછી. અને આ દુનિયા હાથીની અંબાડીએ ચડાવે ઘટાડે જ્યારે બેહારે કોઈ ભરોસો નથી. ભગત ને જગત ને કોઈ મેળ પડે એવું જ નથી. એટલે દુનિયા છે ને, દુનિયા દો રંગી છે. આમે બોલશે ને આમે બોલશે, ભજન નહીં તમે કરીએ. એક ગામમાંથી બાપ દીકરો બે ઘોડું લઈને નીકળ્યા. બાપા ઘોડા ઉપર બેઠા, છોકરું હેઠે હેલો. ગામમાં સોરો હોય તમારે ત્યાં ગમે એમ અહીંયા બધી રીતિ સીધી બધી વધારે અહીંયા જ બેઠી હોય. અહીંયાથી લઈને નીકળ્યા ને એટલે વાતો કેવી કરતા ખબર? ફૂલડા જેવું છોકરું હેઠું આવેલું હશે, ઘઉં ઘોડા ઉપર ચડી ગયો, શરમ નહીં આવતી હોય. પછી ગામ બહાર નીકળે ને પછી એને બાપાએ કીધું એના છોકરા કે બેટા તું બે જા, હાલ હું હેઠો આવ્યો. છોકરાને બે આવ્યો. બીજું ગામ આવ્યું ને તો અહીંયા રીતિ સીધું ગામો ગામ હોય ને, અહીંયાથી નીકળે ને તો કે જુવાન આખો ઘોડા ઉપર બેઠો, ઓલા ડુવાના ટાંટિયા થોડા છે, શરમ છે કે? પછી બહાર નીકળે ને પછી એના છોકરાએ કીધું કે બાપા હાલો ને આપણે બે જઈ. બે બીજું ગામ આવ્યું ને કે આમને દયા જેવો સાંટો છે, 2 જણા સોટ્યા. બોલો, એક ને દેવાનું હોય, 2 ને. બહાર નીકળીને કે બાપા એક કામ કરી, હું કે ઘોડું ભલે વાયા હેલ્યું, આપણે હેઠા હેલ્યા. હેઠા હેલ્યા જતા. બીજું ગામ આવ્યું ને હા એમને પૈસા કામ ખર્ચે છે, 2 ટાંટિયા તોડી જાય. હવે આ દુનિયાને તમે પૂગી શકો? આ દોરંગી દુનિયા છે, કોઈ ભરોસો નથી. હાથીની અંબાડીએ ચડાવે ને કતાડે બેહારે, કોઈ બાપુ એના ભરોસા નથી. પણ સમજવા માટે બાપુ સદગુરુ જોવે. સદગુરુ વિના તમને આ વાત કોઈ સમજાય નહીં. એક વાણી કહે છે ને, અમુક વાતો તમને ક્યાંય નહીં સાંભળવા મળે. એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે નહીં કહું. પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા ને પછી મારી માં, આવું હોય? એમને કહે છે હોય, તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. આના માટે સદગુરુ જો. ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું ભોળાનાથે કાપ્યું ને કે હાથીનું લગાડ્યું. આપણે ફોટામાં જોયું ને, મૂર્તિમાન ફોટામાં હોય ને, ગણપતિ નું માથું હાથીનું જ હોય. હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું તો કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. બોલો હાથીને કાપવો પડ્યો તો ઓલું પડ્યું થી નો સોટાડીએ કે હાથીનું કાપીને સોટાડીએ કે ભોળોનાથ તો કાપ્યું નો સોટાડીએ. અને હાથીનું માથું માણસના શરીર પર ફિટ થાય તમને કેમ લાગે? આવડું હોય છે હાથું. આપણા ચકડા ગઈ ગયા નથી સમજાવતું. આની માટે સદગુરુ જોવું. એમ નામ નો સમજાય. સદગુરુની જરૂર એટલા માટે. આ બાપુ કોઈ નિશાળમાં યુનિવર્સિટીમાં કોઈ ભણાવતું નથી. આ તો અંદરથી પીડા જાગવી પડે. એવો જો સમર્થ સદગુરુ માથે મળી જાય ને તો મેળ પડે એવું છે. બાકી જે ભગવાન જે હરી કાંઈ નો આવે. તમે ભજનમાં બેઠો આખી રાત એમને બેહો, તમને મજા આવે. નો મજા આવે એવું નથી. પણ સવારે પૂછે કે મજા આવી? અરે મજા આવી. પણ કે યાદ રહ્યું કે યાદ કઈ નો રહ્યું કે હોવારું ગયું. આ ડખા ઈ છે.
યાદ રહી જાય તો મેળ પડી જાય. લખમણ કાચો પારો જાણજો જેવા તેવાથી જીરવો ન જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી બાપુ ઠામ વિના નો ઠેરે. એની માટે પેલા તો ઠામ બનવું પડે. આ વાત છે ને જે કઈ વાતો ભજનની સત્સંગની મહાપુરુષોની છે ને એ વાત રાખવા માટે પેલા ઠામ બનવું પડે. ઠામ જેથી છત્રપતિ શિવાજી મહારાજ 10-12 વર્ષની ઉંમર હતી ને ત્યારે માં ભગવતી જીજાબાઈએ કીધું કે બેટા તું આશ્રમે જાન તો રામદાસ બાપુને કહેજે કે મને કંઠી બાંધો, મારા ગુરુ થઈ જાય. અવારનવાર જીજાબાઈ માં રામદાસ બાપુને કહેતા કે બાપુ આ શિવાને કંઠી બાંધો ને, હવે આ 10-12 વર્ષનો થયો, આમ નામ નુગરો રખડે છે, અને જ્ઞાન કેદી આવશે? એ સમય આવશે બાદ. અને પેલા કોઈ પરીક્ષા કર્યા વગર બાંધતાય નહોતા. અત્યારે આ તો આવ્યા નથી, ગાળિયા નાખ્યા નથી, કોઈને ચેલાને કઈ જોતું નથી, ગુરુને કઈ દેવું નથી, બધાનું હાલ્યું જાય છે. હું તો એમ કહું, ગુરુ મહારાજ જોઈને આપણે પરસેવો ન વાળી દઈએ. અરે મારા બાપ તન મન ધન તમને હોય કોઈ જો અમને છેક ન પકડતો તો અમારી અધોગતિ થાય ને ભલામણ. એમ કહેવાય કે એ જીજાબાઈ માએ રામદાસ બાપુને અરજ કરી કે બાપુ શિવાને કંઠી બાંધી દીધી. અને એક વાર જીજાબાઈ માં ઘરે છે, શિવો બાપુના આશ્રમે ગયો અને તેથી બાપુને યાદ આવી ગયું આજ શિવાની કઈક પરીક્ષા કરું. શિવાને કીધું બેટા શિવા કે હા કે આપણે 2 મહિના પછી એક યજ્ઞ કરવાનો છે અને એમાં સિંહણના દૂધની જરૂર છે, બેટા તું લઈ આવી દઈશ? તો શિવાજી એમ કે આ ગા બકરાનું ભેંસનું મળે એમ કે ડેરીએ મળતું છે, લાવી દઈશ કે કાંઈ વાંધો નહીં. એટલે કે બેટા તો ગમે તે લઈ આવજે, કારણ કે 2 મહિના 3 મહિનામાં આપણે કઈક આ યજ્ઞ ગોઠવવાનો છે, એમાં એ દૂધની જરૂર છે. ઘરે આવી અને માને વાત કરી શિવાજી કે માં ગુરુ મહારાજે એવું કીધું કે સિંહણના દૂધની જરૂર છે. અને માં સમજી ગઈ ભાઈઓ કે મારા દીકરાની પરીક્ષા ચાલુ થઈ. ત્યારે માં ભગવતી જીજાબાઈ શિવાને કહે છે બેટા એક કામ કર કે હું કે આપણી પાસે હોનાનું પાત્ર નથી, બાપુને કહેજે કે સિંહણ રામ એમ ન દોવા દે, એના માટે હોનાનું પાત્ર જોઈ. અમારી પાસે હોનાનું, અને બાપુ વસ્તુ જેવી હોય ને અમુક એવી રખાય. તમારી પાસે હોનાનો હાર હોય અને ચિંદડા બાંધીને મોતિયા ટીંગાડો તો સારું લાગે? ભલે ને ગમે એવું સૂટલું ફાટલું તૂટલું એક સુટકેસ હોય, ડબ્બો હોય કે કઈક પેટી હોય એમાં મૂકો કે ઠેકાણે તો હોવી જોઈએ ને વસ્તુ. અને શિવો આવ્યો બાપુ ભાઈ કે બાપુ દૂધ તો તમને લઈ આવી દઉં પણ અમારા ઘરમાં હોનાનું પાત્ર નથી. મારી માએ કીધું હોનાનું પાત્ર વગર શેણ દોવા ન દે. અને ગુરુ મહારાજે હોનાનું પાત્ર આપ્યું. પાત્ર લઈને આવ્યો ઘરે. શિવાને તો ખબર જ નથી કે આ દૂધ લેવા ક્યાં જવાનું. અને આવીને કીધું માં જો પાત્ર આપ્યું બાપુ. અને માએ પછી તલવાર આપી. હો એ કે હાલે બેટા આ તલવાર અને આ દૂધ ક્યાં મળશે તને ખબર છે? તો કે ના માં, તો કે ડુંગરના ગાળામાં જવાનું છે, છૂટા હવદ રખડતા હોય ન્યા દણકો દેતા હોય, રાડું પાડતા હોય, છૂટા રખડતા હોય, યા કોક સિંહણ વિહાણેલી હોય, એકાદ બે બચડા એને ધાવતા હોય, અને યા જઈને એક હાથમાં તલવાર ને એક હાથમાં તું પાત્ર રાખી અને જાજે, તને પાથરી દોવા નહીં દે. જો માની બાપુ ભલામણ એવી કઈક હોય, માં કેમ કરે ને તો જિંદગીમાં કોઈ દી કાંટો ન વાગે. ઈ કે તો તારો અવાજ સાંભળશે ને હોઈ ગઈ છે તો જાગશે અને તને મારવા હાટું દોડજે. અને કદાચ તારા સામે દોડે ને તો પાત્ર ને તલવાર બે હેઠા મૂકી અને હાથ જોડીને કહેજે કે માં હું તને મારવા નથી આવ્યો પણ મારા ગુરુના આશ્રમમાં તારા દૂધની જરૂર પડી છે એટલે આવ્યો છું. જો આપી એક તો આપ નગર મને મારી નાખો, દૂધ વગર હું અહીંથી જવાનો નથી. આટલી તારે ભલામણ કરવાની એટલે સિંહણ તને દોવા દેશે. મારી જવાબદારી, મારી ગેરંટી. કેવી જનતા છે, કેવી માં છે. અને બાબુ તલવાર એક હાથમાં પાત્ર લઈને 12-15 વર્ષનો છોકરો ડુંગરના ગાળામાં મીડો રખડવા ધોમ તડકો જામેલો અને વળતા સાઈ એક સિંહણ ઉતેલી અને બે બચડા ધાવે અને એને જોયું કે આ બચડા ધાવે છે, આ સિંહણ મને દૂધ આપશે. પગનો ગહર સાંભળ્યો ને અને ઊભી થઈને કાકા 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 ઘા કરતી હામી આવી અને તલવાર ને પાત્ર બે મૂકી દીધું. માં હું તને મારવા નથી આવ્યો, મારા ગુરુના આશ્રમમાં તારા દૂધની જરૂર છે. કા મને દૂધ દે ને કા મને મારી નાખ, હું દૂધ વગર જવાનો નથી. બાપુ પ્રેમ આપ્યો ને તો જાનવર કામ કરે ને એવું માણા ન કરે. લખવું હોય તો લખી લેજો. જાનવર તમારું કામ કરે, એના ખોરિયામાં જીવ હોય તો
સુધી જાનવર તમને માર ન ખાવા દે. એ શેણ સમજી ગઈ, શેણ હોઈ ગઈ અને બકરો દોવાય ને એમ બાપુ સિવાય શેણ ને દોઈ લીધી હોય. પાત્ર લઈ અને ગુરુ મહારાજ ના આશ્રમે આવ્યો અને ગુરુને કીધું બાપુ લ્યો આ શેણ નું દૂધ. બાપુ ગુરુ મહારાજ ને પરસો નહીં વળી ગયો. એ કે તું શેણ નું લેવે કે પણ બાપુ ઓળખી લ્યો શેનું છે. અને તરત જ બાપુ કંઠી બાંધીને એવી પરીક્ષાઓ કરે ને ઈ ગુરુને ઉજળા કરે. ઈ દુનિયામાં ઇતિહાસ રાખી દે ને ઈ કઈક માનું નામ ઉજળું કરે. કારણ કે તલવાર કરી ધાર ઉપર હિન્દુ ધર્મ રાખ્યો બાપુ છત્રપતિ શિવાજી મહારાજ. આ દુનિયામાં જન્મ નો હોત આપણે અહીં બેઠા જ નહોતા. હિન્દુ ધર્મ નો હોત. કેવો ક્ષત્રિયનો દીકરો હશે બાપુ, તેથી બીજા નહીં હોય. ધનકુક જીજાબાઈ ને શિવાજી જન્મ હતો, તલવાર કરી ધાર ઉપર હિન્દુ ધર્મ રાખ્યો. અરે અત્યારે તો આપણે જોવો તો આપણે એમ થાય કે શું હારી આપણે વાત કરી. ક્યારે કોણ કોનું બૂસ મારે, કોણ કોનું ખૂન કરી નાખે, કોણ કોનું ઉપાડી જાય, કાંઈ બાબુ નેઠો જ નથી. કોઈ માનવતા જેવો કઈ સાંઠો જ. આપણે એમ થાય ખરું આ બધું લઈને જવાના છે, ક્યાં ક્યાં મૂકશે. હળવા ફૂલ થઈ જાવ, કોઈની પાસે બાપુ વજન નથી નાખ્યો. હરણા કંસ નો તમને એક દાખલો આપું. હરણા કંસ જેવો બાપુ એક ઈશ્વર ને એના તપોબળથી ઈશ્વરને પ્રગટ કરે. બ્રહ્માજી આવે અને બ્રહ્માજી એમ કહે છે કે હરણા કંસ માઈક તને મોજ આવી, માઈક તારા તપથી હું પ્રસન્ન થયો છું. હરણા કંસે કીધું મારું મોત ન થાય એવું કઈક કરો. બ્રહ્માજી કે ભાઈ ઈ કેમ બને, જે જન્મે એને મરવાનું જ હોય. એ કે તો ના પાડો કે વચન નથી આપ્યું. તો બ્રહ્માજી કે ઠીક હાલ ને ભાઈ, નહીં મારે એવું કઈક કરશું કે એમ નહીં લખી વાતો કરે ન કે લખી દો. અને લખેલું હોય બોલશે કાલે તમે ફરી જાવ શું કરું. જો આમ સારું લાગે રાખ્યો. મને એક ભાઈ એકદમ કીધું કે તેથી નિયાળું હતી કે બ્રહ્માજી ભણીને લખ્યું છે. એટલે નિયાળું હોય કે ન હોય આ તો હું તમને સમય કાઢું છું, આનંદ કરાવું છું. પછી નિયાળું હોય કે ન હોય હું તેથી હતો ને આ બધા ક્યાં છે હું કહું છું. રામ વનમાં ગયા તેથી હું નહોતો, દુનિયા કે છે એટલે કહું છું. સારું લાગે રાખવાનું ખરાબ. કારણ કે 500 ના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકડા 500 ના ભાવના જ હોય, પણ એને કાઢી નખાય, ભેગા ન દળાવાય ને દાંત ભાંગી જાય. એટલે આમાં રાખ્યા જેવું એ રાખવાનું. બાકી કોઈ કોમેન્ટ જો કે હું તો કોઈ કોમેન્ટ નહીં કોઈને કહેતો જ નથી કે ફોલો કરો, પૂછવું કરો, ઢોકળું કરો. કોઈ દી ક્યાંય મારા વિડીયો તમે જોતા હશો હું કોઈ દી ક્યાંય નથી બોલી કે મને લાઈક કરજો કોમેન્ટ, કાંઈ મારે જરૂર જ નથી. હું હાચું ન કરું. શૈલેષભાઈ મારા ઘરે આવ્યા પૂછી હું હાચું ન કરું એટલું ભગવાને મને આપ્યું. મારો દીકરો મારી હારે છે. આ 15 લાખની ગાડી લઈને રખડું છું બાપુ, મોજે મોજ છે. કાંઈ નથી ઘરે ઘોડા ને ગાયો ને ભેંસો ને વાહન ને કાંઈ ઘટતું નથી. દીકરા ને ઘરે દીકરા મને પૂછ્યા સિવાય પગ નથી ભરતા. દીકરા કોલેજમાં ભણે પણ બાપુ સવારમાં શૈલેષભાઈ પૂછો તો મારા છોકરા પગે ન લાગ્યા હોય તો પૂછો. અરે પેલ તો આપણે પાડવા પડે, બેટા મહેમાન છે એને પગે લાગવું પડે. તમારો કેળનો દાંડો છે વળ્યો ન હોય તમારી પરજાનો વળે, આપણે પેલ પાડવા પડે. મને ઘણું એવું છે, મારે કોઈ ફોલા કોમેન્ટ નું કાંઈ જરૂર નથી. અને 2 આસવાળા શું મને કોમેન્ટ કરે, તો ઓલો 1000 આસવાળો સુધી કોમેન્ટ કરે તેથી ભૂખ ભાગે. મારે કોઈ જગત ની પાસે નથી જોતું. જે હોય આમાંથી સારું લાગે લઈ લ્યો બસ. બાકી હું તો મેં હમણાં કીધું મેં મા બાપ ની જ મારી ભલામણ. હું આ પ્રોગ્રામ કરવા શીખ્યો ને, હું આ મા બાપ બધાના દુઃખી થાય છે ને 80% મા બાપ દુઃખી છે, એને લઈને જ આ પ્રોગ્રામ કરું છું. હાથ જોડીને કહું છું. અત્યાર સુધી જે કર્યું પણ હવે જો સેવા ન કરતા હોય તો કરજો. અને મા બાપ મરી ગયા પછી બાપુ રોયે પાર નથી આવવાનું. કોઈ તમારી આંગળી ન ચાલે, ભગવાને ન ચાલે. ઈશ્વરને બાપુ માનું સર્જન કરવું પડ્યું. હું ઘરે નહીં પૂજી શકું એટલે માનું સર્જન કર્યું. હું તો એમ કહું છું માને બાપને પગે લાગીને જાવ ને આખી દુનિયામાં ક્યાંય પગે લાગવાની જરૂરત ન પડે. કોઈ મંદિરે ન લાગો તો વાંધો. માને બાપને પગે લાગો એટલે દુનિયામાં ક્યાંય ન લાગવું પડે, આપણી ગેરંટી. અને હું ક્યાંય લાગતોય નથી. શું લાગવું હોય? આપણા મા બાપે આપણને જન્મ દીધો છે, અવતાર દીધો છે, ઉછેર્યા છે. ઠીક છે, પછી તમે પગે લાગતો હોય મારે તમારી વાયા હોય લાગવું પડે, બાકી અંતરથી ન લાગવું. આ ક્યાં પગે લાગવા જેવું? બધા લાવો સોટ્યા છે, શી ખબર 4 લઈ જઈને મૂકવું છે. અમે તો ગોકુળમાં ગયા હતા, કાનુડા મૂર્તિ હિંડોળામાં બેઠા બેડો તો 5-7 ભાઈ ફરવા ગયા હતા ને, એક બાપુ બેઠા
એ કે બેસી જાઓ અને બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો શાના? એ કે કાનુડા ને હિસકો નાખવા. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની નીંદર બગડે ભલે હું તો મને કે નાસ્તિક લાગો. નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારિકા વિવાયો આ કઈ છે નહીં. કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનો છે બધી, કઈ છે એની વાતમાં. મારા રામ આ પેટી બનો નાખે એટલે આવી. હું તો એમ કહું છું માને બાપાને થોડી ઘણી જરૂર હોય ને એને આપો. બાકી આખી જગત રૂપિયા લાવો જ કરે છે. બાકી કાંઈ છે નહીં. મજા કરી લ્યો, આનંદ કરી લ્યો, બાકી કાંઈ છે નહીં. હરણાકસ એને ઈશ્વરને મેળવ્યા પછી બ્રહ્માજીને કહે છે કે મને લખી દો. પછી બ્રહ્માજીએ કીધું કે કામ કરીને તું લખ, જે લખવું હોય સહી હું એટલે કહી દઉં. પછી એને લખ્યું બધું. કે છે ને આપણે બધા લોટે નહીં, લાકડા નહીં, રાયતે નહીં, દીએ નહીં, ઘરમાં નહીં, બાય નહીં, બધું લખ્યું. અને પછી બ્રહ્માજીને કીધું કે આલ્યો આમાં કરો સાહેબ. એટલે બ્રહ્માજી આમ લઈને વાંચ્યું. વાંચીને કે હરણાકસ હજી જોવું જોઈ જો, આમાં રહી નથી જતું ને, જોવું જોઈ લે. એ કે ના નથી રહી જતું, કે રહી જશે, જોવું જોઈ લે, બાકી ઉપાડી લેવાનો છે, વાત પાકી છે. એ કે ના, તો કે આલે આ સહી અને આ દસ્તાવેજ રાખ તારી પાસે હાંસવી. હવે આપણને ભગવાન મળ્યો નથી તો એટલા ઠેકડા મારી છે. હવે એને ભગવાન મળ્યો પછી એને ઠેકડા જેવા માર્યા છે. બધે હું ભગવાન, હું આખી દુનિયાને જીવાડું, હું આખી દુનિયાનું પૂરું કરું, હું જામ કરું. નિયાળમાં સાહેબે તે બાપુ છોકરાને એવું જ ભણાવે. આની ભી હરણાકસ કે બધું રાજા જ કરે છે. આ બધું દુનિયાને પૂરું પાડે છે, રાજા જ પૂરું પાડે છે. રાજા જ આમ કરે. એમાં નિયાળમાં પ્રહલાદ ઉભો થયો. આપણા ગરડા કોઈને કોઈ ન પોગે, એનું પેટ પોગે. આખી દુનિયા નો પોગે, પણ આપણી સ્પર્ધા આપણને પોગે. સાહેબ ભણાવતા હતા ને, એ કે બધું રાજા જ કરે છે, રાજા જ કરે. તો પ્રહલાદ ઉભો થઈને કે આ હુરજ નારાયણ ઉગે કે રાજા ઉગાડે? આ વરસાદ વરસાવે છે કે રાજા વરસાવે? સાહેબ ને પૂછ્યું. તો તારા બાપા કે છે, તમારે કેવું પડે કે અમને ખબર છે કોણ ઉગાડે. સાહેબ હરણાકસ પાસે જઈને કે આખી દુનિયા માને પણ તમારા છોકરાએ ઉપાડો લીધો ઈ એક નથી માનતો. પ્રહલાદ ઘરે આવ્યો ને, સ્ટેશન ઉપર બેહાયો. એ કે બેટા ભણવા ગયો તો કે હા. શું ભણાયો? એ કે કરશનજી નો કન, ગણપતિ નો ગન, ઘનશ્યામ નો ઘન. બાપુ એ લાઈન કરીને દિવાલાને ભટકાડ્યો કે આના નામ મુકાવવા માટે હું આટલી મહેનત કરું છું, ત્યાં આની પાછું લીધી છે. પૂરી જોઈ કે અંધારી ઓરડીમાં હું જોઉં એનો ભગવાન કેમ આવે છે. એ અંધારી ઓરડીમાં પૂર્યો, બારણું બંધ કર્યું, તાળું માર્યું, બાર ચોકીદાર બેહાડ્યો. એક દી એક રાત, બીજો દી બીજી રાત, અને ત્રીજો દી ઉગ્યો. અખિલ બ્રહ્માંડ નો માલિક બાપુ કૃષ્ણ પરમાત્મા માં ભગવાન છે, બોલો છોકરાનો જીવ નીકળી જાય, ખવડાય આવો જાઓ. અને જો ઈશ્વરને બાપુ વિશ્વાસ હોય ને, ઈશ્વરનો કોઈ દી કોઈ ભૂખ્યું રહ્યું જ નથી. જગાડે છે, હુર આવતો નથી કોઈ દી કોઈને. ગમે અહીંયાથી અજગર એનું શરીર લઈને હાલી નથી શકતો, તો એનું પેટ ભરી દે છે. બોલો આપણને વસવા નથી.